આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. 12 મહિના જેવું રહી, 12 વર્ષ જેવું. 1 વર્ષ. પણ અમુક ફેરા બોલવા થતા ને તે ભાઈના ભાન જ ના રહે છે, કાચો પાકો બોજી નાખે. તો મેં કહ્યું તો સુધરશે પણ એમાં શું ગાંઠી વધારે બગડતા ગયા. નો કાંઈ ફેર પડ્યો એમ ને? કાંઈ ફેર ના પડ્યો. મેં કહ્યું તમારી જિંદગી આવી જ નહીં થાય, આ તો ઠીક છે પણ બીજા દોષો તોય નહીં થાય. પણ ના સમજાય શું કરવાનું? સમજણ ન આવી એમ ને? હા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા સાહેબ, નમસ્તે. નમસ્તે. મેરુભાઈ બોલું સાથળથી, ધોળકા તાલુકાનો. હા બોલો. હા, અમારા જમાએ વાત કરી હતી કમલેશભાઈ. હા. એટલે મારા છોકરાના છૂટાછેડા થયેલા છે. એમ? હા. અચ્છા. એટલે કંઈક વ્યવસ્થિત હોય આપડે જોગું તો કંઈક સેટિંગ કરીએ એમ. આપણે તો યુટ્યુબમાં મેલવાનું છે. હા. મેલવું છે. મારું સાહેબ બોલો ને. હા. હા. એટલે તમારો નંબર મારી કને મારામાં આવ્યો એટલે પછી મને કે તમે વાત કરી જોજો. એટલે પછી તમને ફોન કર્યો. આપણે એટલે યુટ્યુબમાં મેલવું છે ને? હા, મેરુભાઈ. એટલે છોકરાના ફોટા ને એવું કહેતા હોય તો નાખ્યું. આ તમારો મોબાઈલ નંબર છે? હા, મારો મોબાઈલ નંબર છે મેરુભાઈ. એટલે વોટ્સએપ નંબર છે? હોવે. બોલો તો નંબર. 97 251 94 933. નંબર તો આવ્યો પણ આ તમારો વોટ્સએપ નંબર નો હોય એવું લાગે છે. એટલે 2 એક જ છે. એવું છે? હા. હું બીજો નંબર વાપરતો નથી, આ એક જ છે. બોલો તો છોકરાનો નંબર. છોકરાનો 76. એ છોકરાનું નામ? હા, પ્રતાપ. આખું? હા, પ્રતાપભાઈ મેરુભાઈ અલગોતર. પ્રતાપભાઈ મેરુભાઈ અલગોતર. અલગોતર. હા. અલગોતર ને લાય છે રાખ ને, મીઠું મોટું થાય એટલું. કામ શું કરે છોકરો? ગામ કયું તમારું? સાથળ, ધોળકા તાલુકામાં સાથળ ગામ. આપડે વૌઠાનો મેળો ભરાય ને ત્યાં એની સાઈડમાં આવે. બરાબર. કામ શું કરે છે ભાઈ? કંપનીમાં જાય છે. કંપનીમાં કેટલો પગાર? એને 15-16 હજાર પગાર છે. આ ફંડ ને બધું કપાતા. કેટલું ભણ્યો? 12 પાસ છે. 10 પાસ. બરાબર. ઉંમર કેટલી છે? ઉંમર 35 ઉપર છે. કેમ એટલી બધી થઈ ગઈ? એટલે આ જમાના પ્રમાણે એકદમ મળે નહીં. અગાઉ કરી તેમાં શું થયું? અગાઉ અમદાવાદ પરણાયો હતો. એમાં હરખું ના આવ્યું, દીકરી બરાબર ના નીકળી એટલે પછી છૂટાછેડા કર્યા. કેમ બરાબર નો નીકળી? એટલે એ કે તારા મા બાપ ના કપડા ને એવું ના ધોવું કે. છોકરો કે તું મારા મા બાપ ના કપડા ને એવું ના ધો તો પછી તને મારે રાખીને શું કરવાનું? એમ મૂક્યા આવ્યો જઈને. હા, પછી બીજા 3 દાડા પછી બીજાના ઘરમાં ગઈ.
પછી અમે છૂટાછેડા લઈ લીધા. એટલે પેલા વહી ગઈ હતી. એટલે અહીંયા મારા ઘેર આવ્યા પછી ત્યાં પાછી આ છોકરો મૂકવા ગયો. મૂક્યા પછી કોકના બીજાના ઘરમાં જતી રહી પાછી. એટલે છૂટાછેડા કર્યા પેલા. છૂટાછેડા કર્યા પેલા. પછી મેં કીધું હવે આમની જોડે આપડા એ હલાય નહીં. પછી અમે છૂટાછેડા લઈ લીધા. નાતમાં હતી કે બહાર હતી? ના, અમારા નાત ને હતા. પણ એની માં વિધવા છે અને 3 દીકરીઓ છે. એટલે એ કઈ દીકરી એની માનું કે આવું કરતી નથી. આ એ બધી મુસીબત હતી. એટલે મેં કહ્યું હવે આજ મોડા થોડે આજ નહીં હોય તો વાંધો નહીં, બૈરા જોડે આપડે શું કહેવાનું. એટલે મેં કહ્યું આપડે ખસી દેવું સારું કોને કહેતા. આજ કીધું વાતમાં કાંઈ થયો નહીં ને પૈસાના પાર્યો કે બીજાના ઘરમાં પેઠી અને ભરોસો કેવી રીતે કરવો આપડે. આવો આવો. બરાબર. પછી અમે તોડ નાખ્યું. અમે ભાઈ આવો આવો બેસો. લ્યો ચા જો તમારા માટે તૈયાર જ છે. આવો 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 બેસો બેસો બેસો. સરસ સરસ. લ્યો ચા લઈ લ્યો. નહીં તમે નહીં પીવું તો તમારે એક પૂરતી જ ચાલો. ભલે વાંધો નહીં તો તમારો દીકરાનો ફોટો બોટો મોકલો. હા એવું કરવું. બરાબર. હા હા. બીજું કઈ કહેવાનું છે? ના ના, બીજું તો કઈ આપડે વ્યવસ્થિત હોય તો વાંધો નહીં એમ. મકાન ઘરના છે? હા મકાન ઘરના? હા, મકાન ઘરના 2 છે. હા, જોડે જોડે. એમ ને? 5 વીઘા જમીન છે. એમ એમ. હા, 2 ભાઈ જ છે, દીકરી બીકરી છે નહીં. એમ. હા હા હા. તો સારું. એટલે શાંતિ છે. બીજું કઈ કોઈ લફડ પણ છે નહીં. છોકરા મસાલા ખાતા નહીં. હે? હા. કેટલો ટાઈમ બાય રહી હતી? બાઈ લગભગ 12 મહિના જેવું રહી. 12 વર્ષ જેવું. 1 વર્ષ. હે. પણ અમુક ફેરા બોલવા થયેલા ને તે ભાઈના ભાણ જ ના રહે. કાચો પાક ઉભો છે નાખે તો મેં કહ્યું તો સુધર છે પણ એમાં શું ગાંઠી વધારે બગડતા ગયા. નો કાંઈ ફેર પડ્યો એમ ને? કાંઈ ફેર ના પડ્યો. મેં કહ્યું તમારી જિંદગી આવી જ નહીં થાય. આ તો ઠીક છે પણ બીજા દોષો તોય નહીં થાય. પણ ના સમજાય શું કરવાનું? સમજણ નો આવી એમ ને? હા. છૂટાછેડા કરી નાખ્યા. બરાબર. એટલે ફોટો નાખવું છોકરાનો. આ નંબરમાં નાખું ને? આ નંબરમાં નાખો. એ સારું સારું. હા ભલે ભલે. પરિવારમાં કોણ કોણ છે? હા, પરિવારમાં કોણ કોણ? પરિવારમાં 2 છોકરા છે ને 2 માણસ અમે 4 છે. હા હા. બીજા થઈ ગયું છે? ના, એને એ નાનો છે. બરાબર બરાબર. ભલે વાંધો નહીં. કઈ જ્ઞાતિમાં ગણતરી રાખો છો? વણકર. એક વણકરમાં. હા હા હા. ભલે કાંઈ વાંધો. બરાબર બરાબર. એ સારું ફોટો નાખવું હાલ. હા ભાઈ હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો